એટલે પછી આ છોકરો મોટો થઈને માંદો પડ્યો. ડોક્ટરના પૈસા પૈસા પૈસા. અમેરિકા ગયા, આખો જેને પૈસો કમાવાનો બેકાર થઈ ગયો. આ બાપ પેલો છોકરો કયો, પેલો જેનું ખૂન કર્યું ને તે છોકરો થઈને ઉતર્યો આના પેટે. પેલો જે પોતાના મિત્રને મારી નાખ્યો હતો તે આના પેટે ઉતર્યો. લેનદેનનો બજાર, આ લેનદેન કા બજાર, સંસાર નથી, લેનદેનનો બજાર. હવે એટલો બધો પાયમાલ થઈ ગયો, બધું વેચ્યું છે. તો કોઈ કીધું ભાઈ હવે તું નડિયાદ કુકના દવાખાને લઈ જા. અમારા દવાખાને આવેલો પણ અમે તેને કુકના દવાખાને શિફ્ટ કરેલો. ત્યારે પાયમાલ થઈ ગયો, બરાબર. ત્યારે એને કીધું કે ભાઈ મારા કર્મ મને, આ છોકરો મારો નહીં પણ પેલો મારો મિત્ર જે મેં એને ખૂન કરાવ્યું તે હવે બોલે જ નહીં. એમ કે બધાને રૂબરૂ આખા દવાખાને પેલો કે છોકરો દે, પણ કોનો છોકરો? અમારા જ કર્મ. પૂર્વજન્મ આપણા માગતા રહેલા જો હોય તો આપણે ત્યાં સંતાન થઈને જન્મે, કોઈ પણ રીતે આપણું માગતું લેણું પૂરું કરે, છોડે જ નહીં, માગતું લેણું પૂરું કરે. માટે બહુ વિચારપૂર્વક આ સંસારમાં રહેવાનું. સંસાર એક બજાર છે, એ જેવો તેવો નથી, એનો બજાર કેવો પણ માગતા લેણા. હવે આપણે પૂર્વમાં શું કોની સાથે આપણે સગપણ જોડ્યું. હવે તમે કે મારો દીકરો, દીકરો કોનો દીકરો? દીકરો તો તારો મિત્ર જે મરાવે તે તારો દીકરો. ને કે દીકરા દીકરા તું હારો નહીં થયો, મેં આટલા પૈસા ખર્ચ્યા. ત્યારે છોકરો, મને નવાઈ લાગી, હયાતથી મારો છોકરો બોલી ઉગ્યો. માર્યા પછી બોલે કે તું કોને દીકરો દીકરો કરે? જે મારો મને ખૂન કરાવ્યો ને મારી બહેને રડાવી ને એટલે હું તને રડાવું છું. સમજી લેજો, પૈસા પાછળ નબળો. પૈસો તો મળવાનો કોઈ લઈ નથી ગયો, કોઈ લઈ નથી જવાનો, પણ એ પૈસાનો સદુપયોગ કરતા થાવ, એનો દુરુપયોગ નહીં કરો, નહીં તો આ તમારે છેલ્લે ભોગવવાનું આવે. અત્યારે તો આપણે સારું લાગે પૈસો આવે, કોઈને આપણે કરીને છેતરીને પૈસા લીધા હોય આપણને બહુ મજા લાગે, પણ ખબર નથી પડતી કે ડૉક્ટરને કેટલું બિલ ભરવું પડે. ભાઈ કેમ માંદા હતા? હું તારો કેન્સર થઈ ગયું. અરે કેન્સર થયું, હવે તું કેન્સર થઈ ગયો. કેન્સર નહીં, તું કેન્સર થઈ ગયો દુનિયામાંથી. તને કેન્સર નહીં પણ કેન્સર થઈ ગયો દુનિયામાંથી. એટલે સંસાર એ દંડનો છે. સંસાર એ પ્રભુનું છીછરું રૂપ છે. સંસાર પ્રભુનું છીછરું રૂપ, જેમ દરિયાનો છીછરો હોય, નદી છીછરી. અને સંસાર એ પ્રભુનો કિનારો છે. સંસાર પ્રભુનું છીછરું રૂપ છે અને સંસાર એ પ્રભુનો કિનારો છે. એનામાં તરો, એની સાથે પ્રેમ કરો તો તમે ભીજાશો. તમે ભીજાશો, તમારા કપડાં ભીના થશે, પણ તમને સ્વાદ મળશે પ્રેમનો, પણ તમારું પેટ નહીં ભરાય. સ્વાદ નથી, પેટ નહીં ભરાય. એક ઝલક તમને મળી જશે, એથી તમારું પેટ ભૂખ ભાગશે, પેટ નહીં ભરાય. ને એ ઝલક જ્યારે આપણને થઈ જાય ત્યારે આપણને ભગવાને પ્રભુને મળવાની ભૂખ જાગે. ત્યારે ભગવાનને મળવાની ભૂખ જાગે જ્યારે એની ઝલક. હવે ભગવાનનો પ્રેમ, ભગવાનનો મનુષ્યનો પ્રેમ એક ક્ષણિક આનંદનો, એક ક્ષણિક આનંદ આવે. ભગવાનના પ્રેમની અંદર ક્ષણિક આમ વધારે નહીં, આટલું જ આમ થઈ ગયું બંધ. દેખતે રહો.
ભગવાનનું પ્રેમ છે, ભગવાનનું દર્શન ક્યારે થાય? આમ જ ઘડી આમ થઈને કાયમ માટે ગઈ, મીટ ગઈ. જે વખતે એક ક્ષણ ભર પણ એક ક્ષણની અંદર એક ઝરૂકો પ્રેમનો ઉઘડી જાય, પ્રેમનો ઝરૂકો ઉઘડી જાય, ત્યારે કાળ જતો, કાળ સમાપ્ત થઈ જાય, કાળ સમાપ્ત થઈ જાય, સમય સમાપ્ત થઈ જાય, અને ભગવાનને આપણી વચ્ચે દૂરી તે પણ સમાપ્ત થઈ જાય, અને તું હુંનો ભાવ પણ નષ્ટ થઈ જાય. જ્યારે ઝરૂકો ખુલી જાય ત્યારે તું હુંનો ભાવ નષ્ટ થઈ જાય, કાળ નષ્ટ થઈ જાય, સમય નષ્ટ થઈ જાય, અને દૂરી વચ્ચેની તે પણ નષ્ટ થઈ જાય. હવે એક ક્ષણની અંદર, નાની ક્ષણ, એક ક્ષણની અંદર, કેટલીક ક્ષણ જરાક એટલો આનંદનો વર્ષાવ થઈ જાય, આનંદનો વર્ષાવ થઈ જાય. પણ ત્યાર પછી અંધારું આવે, વિરહ થાય, અને દુઃખ થવા માંડે, બહુ દુઃખ થાય. વિરહનું બહુ દુઃખ. જેને પ્રેમ કર્યો તેને વિરહ ખબર પડે, અને વિરહ થાય તો પ્રેમની વ્યાખ્યા. પ્રેમ મારી, તમે કોઈ કે હું તારી સાથે પ્રેમ કરું, ક્યારે ખબર પડે? વિરહ થાય. પ્રેમનું માપ, પ્રેમની મારા શીશી, વિરહ ખબર પડે, नहीं तो प्रेम। हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 97269 70692 और 99137 19765।